સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી રતનપુરા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ગેરહાજરીથી દર્દીઓ ત્રાહિમામ। સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે ગામોગામ આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ રતનપુરા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અનિયમિત હાજરીના કારણે સમગ્ર વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ સવારના આશરે 11 વાગ્યા સુધી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર ન હોવાથી સારવાર માટે આવેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક દર્દીઓ કલાકો સુધી ડોક્ટરની રાહ જોતા બેઠા રહ્યા, તેમ છતાં જવાબદાર તબીબ હાજર પર ન થતાં અંતે થાકી જઈને ખાનગી દવાખાનાનો આશરો લેવા મજબૂર બન્યા। એક તરફ સરકાર ગ્રામ્ય આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે કરોડો રૂપિયાનું ખર્ચ કરે છે, જ્યારે બીજી તરફ જવાબદાર કર્મચારીઓની બેદરકારીના કારણે ગરીબ દર્દીઓ સરકારી આરોગ્ય સેવાનો લાભથી વંચિત રહી રહ્યા છે। 24 કલાક આરોગ્ય સેવાના દવાઓ માત્ર કાગળો પર જ સીમિત રહી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ગેરહાજરી અંગે કોઈ જવાબદાર અધિકારી દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોમાં ચર્ચા છે કે શું આ બધું તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે। સ્થાનિક નાગરિકોએ જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પાસે માંગણી કરી છે કે રતનપુરા આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર ગેરહાજર રહેતા જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દર્દીઓને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે માટે તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવામાં આવે। જો સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર સમયસર હાજર ન રહે તો કરોડો રૂપિયાના જાહેર નાણાંના ખર્ચનો અર્થ શું? આ પ્રશ્નનો જવાબ હવે તંત્રે જનતાને આપવાનો સમય આવી ગયો છે। અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા ભીલડી।